નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ટ્રાફિકના એએસઆઈ ચોકીની બાજુમાં જ લાંચ લેતા ઝડપાયા। અકસ્માતની અરજી દફતરે કરવા સાથે 10,000 લેતા એસીપીએ ઝડપ્યા। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ ટ્રાફિક પોલીસની દંડની વસૂલી માત્ર ટ્રાફિક નિયમન કરવા જ સૂચના આપવામાં આવી છે, ત્યારે શહેરના કલેક્ટર કચેરીની બાજુમાં ચાની દુકાનમાં અકસ્માત અંગેની અરજીમાં 10,000ની લાંચ લેતા ટ્રાફિકના એએસઆઈ ઝડપાયા છે। આ કેસમાં પોલીસ સ્ટેશનના અન્ય અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એએસઆઈએ અકસ્માતની અરજી દફતરે કરવા લાંચ માંગી રાણીપ વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં કેસમાં અરજી થઈ હતી, જે વ્યક્તિ વિરુદ્ધ અકસ્માતની અરજી થઈ હતી તેની તપાસ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશજી રાજપૂત કરી રહ્યા હતા। મુકેશજીએ જેના વિરોધમાં અરજી થઈ છે તેના તપાસ માટે બોલાવ્યા હતા। આક્ષેપિત વ્યક્તિ તેમની સાથે વકીલ લઈને ગયા હતા। એએસઆઈ મુકેશજીએ વકીલ પાસેથી આ અરજીમાં કોઈ કાર્યવાહી ન કરી દફતરે કરવા 10,000 રૂપિયાની લાંચ માંગી હતી। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।